નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિનેશ આરેજા તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે પાઠ 19 સત્યમ મયુરઃ સાચે જ મોર છે આ પાઠનો અભ્યાસ કરીશું. સંસ્કૃત ભાષાની અંદર કોઈપણ સાહિત્ય હોય તો એમાં ખાસ કરીને ગુજરાતી, સંસ્કૃત વગેરે ભાષાઓમાં રૂપકો બહુ મહત્ત્વપૂર્ણ છે, જે સાહિત્યનો એક પ્રકાર છે. તો 10 પ્રકારના રૂપકો એ સંસ્કૃત ભાષામાં છે અને એમાંનો એક પ્રકાર જે છે એને પ્રહસન કહેવામાં આવે છે. પ્રહસન, અને હંમેશા પ્રહસન એ એકાંકી એટલે એક જ અંકનું હોય છે અને એક જ દિવસ પૂરતું એનું જે કથાવસ્તુ જે છે ને એ એક જ દિવસ પૂરતું મર્યાદિત હોય છે. તો આપણા સંસ્કૃત સાહિત્યની અંદર આવા અનેક પ્રહસનોની રચના થઈ છે. એમાં સૌથી વધુ પ્રસિદ્ધ જે પ્રહસન જે છે એનું નામ છે ભગવદ અજ્જુક્યમ. ભગવદ અજ્જુક્યમ. ભગવદ અજ્જુક્યમ. કેટલાક વિદ્વાનોના મતે, એટલે કેટલાક વિદ્વાનો માને છે કે આના રચયિતા છે ને એ બોધાયન નામના કવિ છે. બોધાયન. જ્યારે કેટલાક વિદ્વાનો એવું માને છે કે આની રચના કોઈ અજ્ઞાત કરતા નહીં છે, એટલે કોઈ અજ્ઞાત વ્યક્તિએ, અજ્ઞાત કવિએ આની રચના કરેલી હશે. આ પ્રહસન જે રચાયા એનો રચનાકાળ લગભગ ઈસવીસનની 4th સદી ગણવામાં આવે છે. અને અહીંયા પણ જે નાટકનો અંશ લેવામાં આવ્યો છે, નાટ્યાંશ એટલે નાટકનો અંશ, એ ભગવદ અજ્જુક્યમમાંથી જ લેવામાં આવેલો છે. કથાવસ્તુ એવી છે અહીંયા આપણા પાઠમાં જે છે તે કે એક ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય વ્યક્તિનું નામ છે સાંડિલ્ય. હવે એ સરળતાથી ખાવાનું મળી રહેશે એવી ભાવનાથી એને એવું છે કે ભાઈ ઘર છોડી દઈએ એટલે આપણને સરળતાથી ખાવાનું મળી જશે, અને આ ભાવનાથી એ ઘર છોડી દે છે અને બૌદ્ધ સાધુ બની જાય છે. એને એવું કે સાધુ બની જઈએ એટલે જલસા, બરાબર છે. બીજાનું જોતા હોય એટલે આપણને એવું થાય કે સાધુઓને તો મોજે મોજ જ છે. પરંતુ એ બૌદ્ધ સાધુ બને છે ખરો, પણ ફસાઈ જાય છે. કેમ કે ત્યાં વારંવાર ઉપવાસ કરવાના હોય, એટલે પાછો એ શું કરે છે, બૌદ્ધ સાધુઓનો વેશ છોડી દે છે અને એક પહોંચેલા યોગીનો શિષ્ય બની જાય છે. હવે એને યોગમાં, ભક્તિમાં, ભગવાનમાં ક્યાંય રસ નથી, અને રસ શેમાં છે મિત્ર? માત્ર ખાવામાં. હવે પેલા એના જે ગુરુ જે છે, યોગી જે છે, એ એને સતત ભણવા માટેની ફરજ પાડે છે. અને એ જે શિક્ષાનો એક ભાગ છે કે જેમાં રોજે રોજ આજુબાજુના નગરમાં ભિક્ષા લેવા માટે જવું પડે, એ તેમની શિક્ષાના એક ભાગરૂપે ગણાય છે. એટલે એકવાર એવું બને છે કે એ લોકો કોઈ નગરમાં ભિક્ષા મેળવવા માટે આવી જાય છે, પણ સમય કરતાં વહેલા આવી જાય છે. હવે કોઈના ઘરમાં જમવાનું બન્યું પણ ના હોય અને તમે જતા રહો તો તમને કંઈ ના મળે, બરાબર છે. એટલે નગરની બહાર ક્યાંક રોકાવું પડે એમને, એટલે બગીચામાં રોકાય છે. હવે જે ગુરુ છે ને એમને સમયની કિંમત છે, એટલે એ પોતાના શિષ્યને શું કહે છે કે હજુ જો ભિક્ષા લેવા જવાની વાર છે, પણ ત્યાં સુધીમાં આપણે એ સમયગાળા દરમિયાન લાય તને થોડું ભણાવી લઉં, ચાલ તું થોડું ભણી લે. બંને બગીચામાં પ્રવેશ કરે છે અને પછી જે ઘટના બને છે ને એ આપણા પાઠમાં આપેલી છે. હવે અહીંયા મેં તમને કહ્યું એમ સાંડિલ્ય જે છે એને ખાવામાં જ રસ છે, આળસુ છે, કામ કરવામાં રસ નથી, બસ. એટલે એની જે બહાનાબાજી જે છે ને
નથી ભણવું, ભણવું નથી એ માટેની જે બહાનાબાજી છે એ ખૂબ જ આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. અને એના જે સંવાદો છે, સંવાદ ઉપરથી પણ ખ્યાલ આવે છે આપણને કે બાળપણમાં માતાએ કહેલી વાતોની કેટલી ગંભીર અસર માનવીના જીવન ઉપર પડતી હોય છે. માણસ ગમે એટલો મોટો થઈ જાય પણ માતાએ કહેલી જે વાતો છે અને એના સંસ્કાર એનામાં જે પડી જાય છે એ સંસ્કારો એ સારા હોય કે ખરાબ હોય, સમજો તમે, એ દૂર થઈ શકતા નથી. અને સાથે સાથે વિદ્યા શા માટે ભણવી જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા સંવાદોમાં આવે છે અને એનો ઉત્તર પણ આપણને, પ્રશ્ન પણ આવે છે અને એનો ઉત્તર પણ આપણને મળી રહે છે. મિત્રો, તો અહીંયા એક સરસ મજાનો એક અંક અથવા તો એક ભાગ, એક અંશ આપવામાં આવેલો છે જે હાસ્યરસ ઉત્પન્ન કરે છે, પણ સાથે સાથે આપણને ઘણું બધું સમજાવે પણ છે. બરાબર. અને બહુ મહત્ત્વની વાત તો એ છે કે પોતાના માતા પિતા જે છે એ માતા પિતા બાળપણમાં બાળકોને જે સમજણ આપે છે એ સાચી હોય કે ખોટી હોય, મોટા થતાં બાળકના જીવન ઉપર એની ગંભીર અસરો જોવા મળે છે. બરાબર છે. એને સાચા માર્ગે લઈ જવો કે અવળા માર્ગે લઈ જવો એ નાનપણમાં, એટલે દરેક વ્યક્તિને પણ એ સમજણ આપવામાં આવી છે કે દરેક વ્યક્તિએ પોતાના બાળક જ્યારે નાનું હોય ત્યારે આપણે એને ક્યારેય પણ કોઈ એવી ખોટી વાતો ન કરવી જોઈએ. બરાબર છે, કે જેનાથી એનામાં ખોટા સંસ્કારોનું સિંચન થાય. હંમેશા સાચા સંસ્કારો જ આપવા જોઈએ. એ વાતની પ્રતીતિ પણ અહીંયાથી આપણને જોવા મળશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ એમાં આપણા ચોપડીના પેજ નંબર 88 ઉપર. હવે આ એક નાટ્યખંડ છે, બરાબર છે, નાટક સ્વરૂપે છે. હવે એમાં એ પેજ નંબર 88 ઉપર જે આપણને સંસ્કૃત વાક્યો જે આપેલા છે, સૌથી પહેલાં આપણે એના અર્થની વાત કરીએ. ભો ભગવન હે પૂજ્ય, ભો ભગવન હે પૂજ્ય, ઇદમ ઉદ્યાનમ, ઇદમ ઉદ્યાનમ, આ બગીચો, ઇદમ એટલે આ, ઇદમ ઉદ્યાનમ, સંધિ પણ છે, ઇદમ વત્તા ઉદ્યાનમ, પ્રવિશ પ્રવેશ કરવો, પ્રવિશ પ્રવેશ કરવો, અગ્રતઃ અગ્રતઃ આગળથી, અગ્રતઃ આગળથી, પુરતઃ પહેલાં, પુરતઃ પહેલાં, પૃષ્ઠતઃ પૃષ્ઠતઃ પાછળથી, પૃષ્ઠતઃ પાછળથી, કિમર્થમ શા માટે, કિમર્થમ શા માટે, અશોક પલ્લવાંતર નિરુદ્ધો, અશોક પલ્લવાંતર નિરુદ્ધો, અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો, અશોકના પાંદડાઓની પાછળ છુપાયેલો, પૌરાણિક્યાહા પુરાણો જાણનારી, પુરાણો જાણનારી, માતુહુ માતા, શ્રુતમ સાંભળ્યું, વ્યાઘ્રહ વ્યાઘ્રહ વાઘ, વ્યાઘ્રહ વાઘ, પ્રતિવસતી પ્રતિવસતી રહે છે, પ્રતિવસતી રહે છે. હવે આપણે એ પંક્તિઓના ભાષાંતરને જરા સમજીએ. હો ભગવાન હે પૂજ્ય, પહેલાં સાંડિલ્ય જે છે ને બોલે છે, બરાબર, અને પરિવ્રાજક જે છે એટલે સંન્યાસી છે એના ગુરુ છે. સાંડિલ્ય હો ભગવાન ઇદમ ઉદ્યાનમ, હે પૂજ્ય આ બગીચો છે. પરિવ્રાજક એટલે કે સંન્યાસી. પ્રવિશ અગ્રતઃ, અગ્રતઃ એટલે આપણે શું કહ્યું તું, આગળથી. પ્રવિશ તું આગળથી પ્રવેશ કર, તું
આગળથી પ્રવેશ કર. સાંડિલ્ય. ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ. પુરતઃ એટલે પહેલાં, પ્રવિશતુ પ્રવેશ કરવો. ભગવાન એવ એટલે જ, બરાબર છે. હે પૂજ્ય, આપ શ્રી જ પહેલાં પ્રવેશ કરો. આપ શ્રી પહેલાં પ્રવેશ કરો. અહમ એટલે હું, પૃષ્ઠતઃ પાછળથી, પ્રવિશામી પ્રવેશ કરું, દાખલ થવું. હું પાછળથી પ્રવેશ કરું છું. ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ, આપ શ્રી જ પહેલાં પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવ્રાજક. કિમર્થમ, શા માટે? કિમર્થમ, શા માટે? સાંડિલ્ય. પૌરાણિક્યાહ. પૌરાણિક્યાહ પુરાણો જાણનારી. આપણા 18 પુરાણ છે. વિચાર કરો, એ સાંડિલ્યની માતા પુરાણોને જાણનારી હતી. પુરાણો જાણનારી મમ માતુહુ, મારી માતા પાસેથી, શ્રુતમ મેં સાંભળ્યું છે. પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોક પલ્લવાંતર નિરુદ્ધો, અશોકના પાંદડાઓની પાછળ વ્યાઘ્ર, વાઘ, પ્રતિવસતી સ્મ, પ્રતિવસતી છુપાયેલો રહે છે. અશોકના પાંદડાઓની પાછળ વાઘ છુપાયેલો રહે છે. હવે અહીંયા અશોક જે લખ્યું છે ને, અશોક વૃક્ષ એટલે આપણો આસોપાલવ. આસોપાલવ હોય છે ને મિત્રો, આસોપાલવ તો તમે જોયેલો હશે, એનું ઝાડ પણ જોયેલું હશે, જેને સંસ્કૃતમાં અશોક વૃક્ષ પણ કહેવામાં આવે છે. બરાબર છે. હવે તમે વિચાર કરો, પુરાણમાં ક્યાંય એવું તમે સાંભળ્યું છે, ક્યાંય વાંચ્યું છે? અને બીજી વસ્તુ એ છે કે આસોપાલવ જે છે, આસોપાલવના ઝાડ ઉપર કદે ક્યારેય વાઘ રહી શકે ખરો? હા, પણ અહીંયા બસ હાંકે છે એ રીતે. હા, તામ પૌરાણિક્યાહ મમ માતુહુ શ્રુતમ અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાઘ્ર પ્રતિવસતી. પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે અશોકના પાંદડાઓની પાછળ વાઘ છુપાયેલો રહે છે. તત ભગવાન એવ પુરતઃ પ્રવિશત અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી. હવે જો બાનું આપે છે કે ભાઈ, એના ગુરુએ પૂછ્યું કે ભાઈ શા માટે હું આગળ જોઉં તું મારી પાછળ આવીશ, એટલે એને આ બાનું કાઢી દીધું. તત ભગવાન એવ પુરતઃ પ્રવિશત, તો આપ જ આગળ પ્રવેશ કરો, પહેલાં પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી, હું પાછળથી પ્રવેશ કરું છું. એ મિત્રો કારણ પણ ખતરનાક આપ્યું કે નહીં? બરાબર. ચલો હવે આપણે પેજ નંબર 89 ઉપર કેટલાક વાક્યો લીધેલા છે. પરિવ્રાજક છંદતઃ છે ત્યાં સુધી આપણે લીધેલું છે. સૌથી પહેલાં શબ્દાર્થની વાત કરીએ. બાઢમ, બાઢમ ભલે ત્યારે, બાઢમ ભલે ત્યારે. અવિહા, અવિહા હાય રે. વ્યાઘ્રેણ વાઘ વડે, વ્યાઘ્રેણ વાઘ વડે. ગૃહિત અસ્મિ પકડાયો છું, ગૃહિતોસ્મિ પકડાયો છું. મોચયથ, મોચયથ છોડાવો, મોચયથ છોડાવો. વ્યાઘ્ર મુખાત વાઘના
મુખમાંથી, વાઘના મોઢામાંથી. અનાથઃ ઇવ, અનાથની માફક. અનાથઃ ઇવ, અનાથની માફક. ખાદિતો અસ્મિ, ખાદિતો અસ્મિ, ખાઈ રહ્યો છે. ખાદિતો અસ્મિ, ખાઈ રહ્યો છે. રુધિરમ પ્રસ્રવતી, રુધિરમ પ્રસ્રવતી, લોહી, રુધિર એટલે લોહી, લોહી વહી રહ્યું છે. રુધિરમ પ્રસ્રવતી, લોહી વહી રહ્યું છે. કંઠાત, ગળામાંથી. કંઠાત, ગળામાંથી. ન ભેતવ્યમ, ન ભેતવ્યમ, ડરવાની જરૂર નથી. ન ભેતવ્યમ, ડરવાની જરૂર નથી. મયુરઃ, મોર. મયુરઃ, મોર. ખલુ, ખરેખર. એષઃ, આ. અથ કિમ, હાસ્તો. ઉદ્ઘાટયામી, ઉદ્ઘાટયામી, ઉગાડું છું. અક્ષિણી, આંખો. અક્ષિણી, આંખો. છંદતઃ, ભલે ત્યારે. છંદતઃ, ભલે ત્યારે. હવે આપણે સંસ્કૃત વાક્યોની વાત કરીએ છીએ. પરિવ્રાજક બાઢમ. બાઢમ એટલે ભલે ત્યારે. પ્રવિશતિ, પ્રવેશે છે. તતઃ પ્રવિશતિ શાંડિલ્ય, પછી શાંડિલ્ય દાખલ થાય છે. એટલે સૌથી પહેલાં સંન્યાસી આવે છે અને પછી શાંડિલ્ય આવે છે. શાંડિલ્ય અવિહા વ્યાઘ્રેણ ગૃહિતો અસ્મિ. હાય રે, આપણે કંઈક આમ અચાનક, બરાબર છે ને, આમ બીકના માર્યા બોલતા હોય ને એવી રીતે કહે છે. હાય રે, વ્યાઘ્રેણ ગૃહિતો અસ્મિ, વાઘે મને પકડ્યો છે. વાઘે મને પકડ્યો છે. મોચયથ મામ વ્યાઘ્રમુખાત. મામ એટલે મને, મને વ્યાઘ્રમુખાત, વાઘના મુખમાંથી. મોચયથ, છોડાવો. મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ. અનાથ ઇવ, અનાથની જેમ વ્યાઘ્રેણ, વાઘ. ખાદિતો અસ્મિ, મને ખાઈ રહ્યો છે. અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસ્રવતી કંઠાત. ઇદમ ખલુ, ખલુ એટલે ખરેખર. ઇદમ એટલે આ. કંઠાત એટલે ગળામાંથી. રુધિરમ એટલે રુધિર. પ્રસ્રવતી, વહી રહ્યું છે. ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે. ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે. પરિવ્રાજક શાંડિલ્ય ન ભેતવ્યમ, ન ભેતવ્યમ, ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર નથી. મયુર ખલુ એષ. એષ એટલે આ. ખલુ એટલે ખરેખર. મયુર એટલે મોર. આ ખરેખર મોર છે. કેટલો બધો બીકણ છે મિત્રો, જો. બરોબર છે. આ ખરેખર મોર છે. શાંડિલ્ય, ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર નથી. આ ખરેખર મોર છે. શાંડિલ્ય સત્યમ મયુર, સાચે જ મોર છે. પરિવ્રાજક અથ કિમ, હાસ્તો. સત્યમ મયુર, સાચે જ મોર છે. શાંડિલ્ય યદિ મયુર ઉદ્ઘાટયામી અક્ષિણી. યદિ એટલે જો, મયુર મોર હોય તો, અક્ષિણી આંખો, ઉદ્ઘાટયામી ઉગાડું છું. જો મોર હોય તો આંખો ઉગાડું છું. પરિવ્રાજક, પરિવ્રાજક છંદત, ભલે ત્યારે. છંદત, ભલે ત્યારે. ચલો હવે પછી બીજા શબ્દાર્થ આપણે જોઈએ. અવિદ્યા.
અવિધા હાય રે. દાસ્યાહા પુત્ર, દાસી પુત્ર. મદ ભયન, મદ એટલે મારા ભયથી, મારા ભયથી. મયુર રૂપમ, મોરનું રૂપ. ગૃહિત્વા લઈને, ગૃહિત્વા લઈને. પલાયતે, પલાયન થઈ જવું, ભાગી રહ્યો છે. પલાયતે ભાગી રહ્યો છે. હી, ઓહો હો. કદલી સમ વકીર્ણમ, કેળથી છવાયેલું. કદલી, કેળથી, બરાબર છે. કેળા હોય ને, કેળા, કેળાનું ઝાડ એને કેળ કહેવાય. કદલી, કદલી વૃક્ષ. કદલી સમ વકીર્ણમ, કેળથી છવાયેલું. માલતી લત્તા મંડપ મંડિતમ, માલતીની વેલના મંડપથી શોભતું. માલતીની વેલના મંડપથી શોભતું. સુખાવહમ, સુખાવહમ, સુખદાયક. સુખાવહમ, સુખદાયક. આહા, અહો વાહ, અહો વાહ. ક્ષણે ક્ષણે, દરેક ક્ષણે. ક્ષીયમાણે, ક્ષીણ થતા. ક્ષીયમાણે, ક્ષીણ થતા. પઠ તાવત, તું ભણ. પઠ તાવત, તું ભણ. ન તાવત પઠિષ્યામિ, હું ભણીશ નહીં, હું ભણીશ નહીં. કિમર્થમ, શા માટે. પઠનસ્ય, પઠનસ્ય ભણવાનો, પઠનસ્ય ભણવાનો. અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ, અર્થ જ્ઞાતુમ એટલે જાણવું, ઈચ્છામિ એટલે માગું છું. અર્થ એટલે અર્થ. અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ, હું અર્થ જાણવા માગું છું. હવે આગળના પઠિત પાઠૈ, પઠિત પાઠૈ, પાઠને જે ભણી ગયા છે તે. પઠિત પાઠૈ, પાઠને જે ભણી ગયા છે તે. કાલાંતર વિજ્ઞેયાહ, કાલાંતર વિજ્ઞેયાહ, સમય આવ્યે જણાતા. કાલાંતર વિજ્ઞેયાહ, સમય આવ્યે જણાતા. પઠનાર્થાહ, ભણવાનો અર્થ. પઠનાર્થાહ, ભણવાનો અર્થ. પઠનેન, ભણવાથી. પઠનેન, ભણવાથી. કિમ ભવિષ્યતિ, શું થવાનું. કિમ ભવિષ્યતિ, શું થવાનું. શૃણુ, શૃણુ સાંભળ. શૃણુ સાંભળ. વિદ્યયા વિના, વિદ્યા વગર. નરાણામ, નર એટલે માણસ. નરાણામ, મનુષ્યોને. ધ્રુવમ સૌખ્યમ, ધ્રુવમ એટલે નિશ્ચિત, સૌખ્યમ એટલે સુખ. નિશ્ચિત સુખ. ન જાયતે, ન જાયતે, પ્રાપ્ત થતું નથી. અતઃ, આથી. અતઃ, આથી. ધર્માર્થ મોક્ષેભ્ય, ધર્માર્થ મોક્ષેભ્ય, ધર્મ અર્થ અને મોક્ષ માટે. ધર્મ અર્થ અને મોક્ષ માટે. વિદ્યાભ્યાસમ, વિદ્યાભ્યાસ. સમાચરિત કરવો જોઈએ. સમાચરિત કરવો જોઈએ. ચલો હવે આપણે આગળ જોઈએ છીએ મિત્રો એમાં સાંડિલ્ય. અવિદ્યા. હાય રે. દાસ્યાહ પુત્રો વ્યાઘ્રો મદભયેન મયુરરૂપમ ગૃહીત્વા પલાયતે. દાસી પુત્ર વાઘ મદભયેન, મારા ડરથી. મયુરરૂપમ ગૃહીત્વા, મોરનું રૂપ લઈને. પલાયતે, ભાગી રહ્યો છે. દાસી પુત્ર વાઘ મારા ડરથી મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે.
હે ઓહો. ચંપક, કદમ, સપ્તપર્ણ, ચંદન, તગર, ખદીર, કદલી સમવકીર્ણમ, માલતી લત્તા મંડપ મંડિતમ, સુખાવહમ અહો રમણીયમ ખલુ ઇદમ ઉદાન. ચંપક એટલે ચંપક, કદમનો અર્થ કદમ થાય, સપ્તપર્ણ તો સપ્તપર્ણી, પછી ચંદન, પેલામાં ચંપક અહીંયા ચંદન, બરાબર. પછી તગર, ખદીર એટલે ખેર, અને કદલી એટલે કેળ. ચંપક, કદમ, સપ્તપર્ણી, ચંદન, તગર, ખેર અને કેળથી છવાયેલું માલતી લત્તા મંડપ મંડિતમ, માલતીની વેલના મંડપથી શોભતું, માલતીની વેલના મંડપથી મંડિતમ શોભતું, સુખાવહમ અહો રમણીયમ, સુખાવહો સુખદાયક અને રમણીય, ખલું એટલે ખરેખર, ઇદમ ઉદ્યાનમ આ ઉદ્યાન. તો માલતીની વેલના મંડપથી શોભતું આ ઉદ્યાન, ઇદમ ઉદ્યાનમ ખરેખર સુખદાયક અને રમણીય છે. સુખદાયક અને રમણીય છે એટલે એ બગીચો જોઈ અને પછી બગીચાનું સરસ મજાનું વર્ણન કરે છે મિત્રો. પરિવ્રાજક મૂર્ખ, ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કિમ તે રમણીયમ. હે મૂર્ખ, ક્ષણે ક્ષણે પ્રતિ ક્ષણે ક્ષીયમાણે ક્ષીણ થતા શરીરે કિમ તે રમણીયમ, તને શું રમણીય લાગે છે. ક્ષણે ક્ષણે આ શરીર છે નાશવંત છે, આપણે બધા જાણીએ છીએ. એટલે એ સમજાવે છે કે એક એક ક્ષણ આ શરીર ક્ષણે ક્ષણે ક્ષીણ થઈ રહ્યું છે અને એવી પરિસ્થિતિમાં તને શું રમણીય લાગે છે. ક્ષણે ક્ષણે ક્ષીણ થતા, ક્ષણે ક્ષણે જેને પ્રતિક્ષણે પણ આપણે લખી શકીએ, પ્રતિક્ષણે ક્ષીણ થતા શરીરમાં તને શું રમણીય લાગે છે. આ ગચ્છ વત્સ, આ વત્સ પઠ તાવત, પહેલા ભણ. સાંડિલ્ય, ન તાવત પઠિષ્યામી, હું તો નહીં ભણું. ન તાવત પઠિષ્યામી, હું તો નહીં ભણું. સંન્યાસી એટલે કે પરિવ્રાજક, કિમર્થમ, શા માટે. સાંડિલ્ય, પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ, પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ, પહેલાં હું ભણવાનો અર્થ જાણવા માગું છું. જ્ઞાતુમ ઈચ્છામિ, જાણવા માગું છું. શેનો અર્થ. પઠનસ્ય અર્થ, ભણવાનો અર્થ. પહેલાં હું ભણતરનો કે ભણવાનો અર્થ જાણવા માગું છું. પરિવ્રાજક, પઠૈત પાઠૈઃ અપી કાલાંતર વિજ્ઞેયા ભવંતી પઠનાર્થાઃ. પઠિત પાઠૈઃ, પાઠને જે ભણી ગયા છે તે, પાઠને જે ભણી ગયા છે તે લોકોને પણ, અપી એટલે પણ, પાઠને જે ભણી ગયા છે તે લોકોને પણ કાલાંતર વિજ્ઞેયા, કાલાંતર વિજ્ઞેયા ભવંતી પઠનાર્થા, પઠનાર્થા એટલે પઠનના અર્થ, એ લોકોને પણ પઠનના અર્થ, પઠનનો અર્થ કાલાંતરે વિજ્ઞેયા, સમય આવીએ જાણમાં આવતો હોય છે. અને સાચી વાત છે, જે લોકો ભણી ગયા છે, આપણે જે ભણીએ છીએ તો એનો સાચો અર્થ જ્યારે સમય આવે ત્યારે જ આપણને સમજાય છે કે શિક્ષણનું કેટલું આપણા જીવનમાં મહત્ત્વ છે મિત્રો. બરાબર, અત્યારે આપણે ભણીએ છીએ તો આપણને એવું લાગે કે આ તો બધી ગધા મજૂરી છે ને આ છે ને તે છે ને, બરાબર, પણ એવું નથી. જે લોકો ભણીને ગયા છે એ લોકોને પણ જ્યારે ભણતા હતા ત્યારે ખબર નહીં હોતી કે ભણવાનો અર્થ શું છે.
પણ એનો સાચો અર્થ, ખરો અર્થ જે છે એ જ્યારે સમય આવે ને ત્યારે જાણમાં આવે છે. એટલે અહીંયા પણ જે સંન્યાસી છે એ સાંડિલ્યને એ જ સમજાવે છે કે પાઠને જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનનો અર્થ સમય આવે જાણમાં આવતો હોય છે. તસ્માત પઠતાવત, તેથી તું પહેલાં ભણ, તેથી તું પહેલાં ભણ. સાંડિલ્ય પઠનેન કિમ ભવિષ્યતિ, ભણવાથી શું થવાનું? પઠનેન ભણવાથી, કિમ ભવિષ્યતિ શું થવાનું? ભણવાથી શું થવાનું? પરિવ્રાજક સંન્યાસી કહે છે, જો શૃણુ સાંભળ, પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. પછી એક સરસ મજાનો શ્લોક આપ્યો છે, ન વિદ્યયા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ અતો ધર્મ અર્થ મોક્ષેભ્યો વિદ્યાભ્યાસમ સમાચરે. ન વિદ્યયા વિના, વિદ્યા વગર મનુષ્યોને, નરાણામ મનુષ્યને, સૌખ્યમ સુખ પ્રાપ્ત થતું નથી. ન જાયતે પ્રાપ્ત થતું નથી, ધ્રુવમ એ નક્કી છે. વિદ્યા વગર મનુષ્યોને સુખ પ્રાપ્ત થતું નથી એ નક્કી છે. અતઃ આથી ધર્મ અર્થ અને મોક્ષ, ધર્માર્થ મોક્ષેભ્યો, ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસમ વિદ્યાભ્યાસ સમાચરેત કરવો જોઈએ. આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. ન વિદ્યયા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ, વિદ્યા વગર નરાણામ મનુષ્યોને સૌખ્યમ સુખ પ્રાપ્ત થતું નથી એ નક્કી છે. આથી અતઃ આથી ધર્મ અર્થ મોક્ષેભ્ય, એટલે કે ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસમ વિદ્યાભ્યાસ સમાચરેત કરવો જોઈએ. તો મિત્રો, અહીંયા આપણો આ 19મો પાઠ પૂર્ણ થાય છે. બધા સારી રીતે આ પાઠને તૈયાર કરશો એવી અપેક્ષા રાખું છું, અને એનું ભાષાંતર પણ આપણે સારી રીતે કરશું. મિત્રો, આપણે કરાયું છે અને એ તમારે સારી રીતે કરવાનું રહેશે.